ફોરેનથી ભારત રિટર્ન આવતી વખતે એરપોર્ટ પર કસ્ટમ્સ ચેકિંગ કેટલાય ટ્રાવેલર્સ માટે સૌથી કન્ફ્યુઝિંગ અને સ્ટ્રેસફુલ હિસ્સો બની જાય છે. કેટલાય લોકોને સરખી ખબર જ નથી હોતી કે ભાઈ કેટલું ગોલ્ડ લાવી શકાય, કેટલી વેલ્યુનો સામાન ડ્યુટી ફ્રીમાં લાવી શકાય, લેપટોપ કે ઇલેક્ટ્રોનિક્સ પર શું નિયમો લાગુ થાય છે અને લાંબા સમય સુધી વિદેશમાં રહ્યા પછી ભારત રિટર્ન આવવા પર કયા સ્પેશિયલ એલાઉન્સીસ મળે છે. આ કન્ફ્યુઝનને ઓછી કરવા માટે ભારત સરકારે બેગેજ રૂલ્સ 2026 અને કસ્ટમ્સ બેગેજ ડિક્લેરેશન એન્ડ પ્રોસેસિંગ રેગ્યુલેશન 2026 લાગુ કર્યા છે. તો આપણે સિમ્પલ રીતે સમજીશું કે ભાઈ નવા નિયમો પ્રમાણે ડ્યુટી ફ્રી લિમિટ શું છે, એનઆરઆઈઝ અને રિટર્નિંગ ઇન્ડિયન્સના શું બેનિફિટ્સ મળે છે, ગોલ્ડ અને જ્વેલરીના રૂલ્સ કેવી રીતે કામ કરે છે, લેપટોપ અને ઇલેક્ટ્રોનિક્સ પર શું પોલિસી છે અને ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સે એરપોર્ટ પર કેવી સાવધાની રાખવી જોઈએ. તો નવા બેગેજ રૂલ્સનો મેઇન એમ છે ઇન્ટરનેશનલ ટ્રાવેલને ઇઝી બનાવવાનો. સરકાર ઈચ્છે છે કે ભાઈ એરપોર્ટ પર કસ્ટમ્સ ડિક્લેરેશન અને ચેકિંગની પ્રોસેસ વધારે ટ્રાન્સપરન્ટ અને ફાસ્ટ રહે. પહેલાં કેટલાય ટ્રાવેલર્સે ડિક્લેરેશન ફોર્મ્સ, અનક્લિયર લિમિટ્સ અને લાંબા ચેકિંગને લીધે ડિલેનો સામનો કરવો પડતો હતો. હવે નવા ફ્રેમવર્ક થ્રુ કસ્ટમ્સ પ્રોસિજર્સને સિમ્પ્લિફાઈ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, એટલે પેસેન્જર્સને અરાઇવલના સમયે ઓછી તકલીફ થાય. તો હવે સૌથી પહેલાં વાત કરીએ ડ્યુટી ફ્રી એલાઉન્સની. તો નવા નિયમો પ્રમાણે ભારત રિટર્ન આવનારા રેસિડેન્ટ્સ, ભારતીય મૂળના ટુરિસ્ટ અને એવા ફોરેન ટ્રાવેલર્સ જેમની પાસે વેલિડ વિઝા છે 75,000 રૂપિયા સુધીનો સામાન ડ્યુટી ફ્રીમાં ભારત લાવી શકે છે. એનો મતલબ એ છે કે તમારા પર્સનલ સામાનની ટોટલ વેલ્યુ આ લિમિટની અંદર છે તો એના પર કસ્ટમ ડ્યુટી નહીં આપવી પડે. આ લિમિટ પહેલાંની કમ્પેરમાં વધારે ફ્લેક્સિબલ માનવામાં આવી રહી છે અને ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સને થોડું વધારે એલાઉન્સ આપે છે. જોકે એલાઉન્સ બધી જ કેટેગરીઝના ટ્રાવેલર્સ માટે એક જેવું નથી હોતું. ફોર એક્ઝામ્પલ, ફોરેન ટુરિસ્ટ કે જે ભારત ફરવા આવે છે એમના માટે ડ્યુટી ફ્રીની લિમિટ 25,000 રૂપિયા સુધીની રાખવામાં આવી છે. તો એરલાઇન ક્રૂ મેમ્બર્સ માટે ડ્યુટી ફ્રીની લિમિટ 25,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અલગ અલગ કેટેગરીઝ માટે અલગ અલગ લિમિટ્સ નક્કી કરવાનો હેતુ એ છે કે કસ્ટમ્સ પ્રોસેસ વધારે ક્લિયર અને પ્રિડિક્ટેબલ બને. હવે વાત કરીએ એ ઇન્ડિયન્સની કે જે લાંબા સમય સુધી વિદેશમાં રહ્યા પછી ભારત આવે છે. તો એવા લોકો માટે ટ્રાન્સફર ઓફ રેસિડેન્સ એટલે કે TR બેનિફિટ્સની જોગવાઈ રાખવામાં આવી છે. આ બેનિફિટ ખાસ કરીને એ લોકો માટે છે કે જે વિદેશથી પરમેનન્ટલી કે પછી લાંબા સમય પછી ભારત પાછા આવી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ વિદેશમાં 1 વર્ષથી ઓછા સમય સુધી રહ્યું છે અને ભારત રિટર્ન આવી રહ્યું છે તો એ લગભગ 1.5 લાખ સુધીની વસ્તુઓ ડ્યુટી ફ્રીમાં લાવી શકે છે. જો વિદેશમાં રહેવાની ડ્યુરેશન 1 થી 2 વર્ષ વચ્ચે રહી છે તો ડ્યુટી ફ્રી એલાઉન્સ વધીને 3 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. તો જે લોકો 2 વર્ષથી વધારે સમય સુધી વિદેશમાં રહી રહ્યા છે એમને સૌથી મોટો બેનિફિટ મળે છે. એ લોકો લગભગ 7.5 લાખ રૂપિયા સુધીની વસ્તુઓ ભારતમાં ડ્યુટી ફ્રીમાં લાવી શકે છે. હવે આ રીતના નિયમો ખાસ કરીને એ એનઆરઆઈઝ માટે હેલ્પફુલ હોય છે જે કેટલાય વર્ષ વિદેશમાં કામ કર્યા પછી ભારત આવે છે અને પોતાના પર્સનલ બિલોંગિંગ્સને સાથે લાવવા માંગે છે. એનાથી રિલોકેશન દરમિયાન કસ્ટમ્સ ડ્યુટીનું ફાઇનાન્શિયલ બર્ડન ઓછું થઈ શકે છે. હવે સૌથી વધારે ચર્ચા જે વસ્તુની થાય છે એ છે ગોલ્ડ અને જ્વેલરી લિમિટ્સ. નવા નિયમો પ્રમાણે જો કોઈ રિટર્નિંગ રેસિડન્ટ કે ઇન્ડિયન ઓરિજિન ટુરિસ્ટ વિદેશમાં 1 વર્ષથી વધારે સમય સુધી રહ્યું છે તે ડ્યુટી ફ્રીમાં જ્વેલરી લાવી શકે છે, પણ એમાં વેઇટ લિમિટ્સ નક્કી કરવામાં આવી છે. મહિલાઓ માટે 40 ગ્રામ સુધીની જ્વેલરી ડ્યુટી ફ્રીમાં લાવી શકાય છે, જ્યારે કે અધર ટ્રાવેલર્સ માટે 20 ગ્રામ સુધીની જ્વેલરીની પરમિશન છે. આ વેઇટ બેઝડ સિસ્ટમનો ઉદ્દેશ એ છે કે પહેલાં જે વેલ્યુ બેઝડ કન્ફ્યુઝન થતું હતું એને ઓછું કરી શકાય. ઇલેક્ટ્રોનિક્સ આઇટમના મામલે પણ રૂલ્સને સ્પષ્ટ કરી દેવામાં આવ્યા છે. નવા બેગેજ રૂલ્સ પ્રમાણે 18 વર્ષ કે એનાથી વધારે ઉંમરના ટ્રાવેલર્સ 1 લેપટોપ ડ્યુટી ફ્રીમાં ભારત લાવી શકે છે. આ રૂલ ખાસ કરીને સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સ માટે મહત્વનો છે કેમ કે લેપટોપ આજે ટ્રાવેલ એસેન્શિયલ્સનો હિસ્સો બની ચૂક્યા છે. એ સિવાય કેમેરા, રિસ્ટવોચ જેવી પર્સનલ આઇટમ્સ પણ જનરલ ડ્યુટી ફ્રી એલાઉન્સની અંદર લાવી શકાય છે. શરત એટલી કે કુલ વેલ્યુ નક્કી લિમિટથી વધારે ના હોય. સરકારે એક બીજી મહત્વની સુવિધા શરૂ કરી છે જેને ટેમ્પરરી ઇમ્પોર્ટ સર્ટિફિકેટ કહી શકાય છે. એનો મિનિંગ છે કે જો કોઈ ટ્રાવેલર પ્રોફેશનલ ઇક્વિપમેન્ટ કે કોઈ વેલ્યુએબલ આઇટમ્સ ટેમ્પરરી ભારત લાવી રહ્યું છે અને પછી રિટર્ન લઈ જશે તો કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ એ વસ્તુઓ માટે ટેમ્પરરી સર્ટિફિકેટ આપી શકે છે. એનાથી એવા કેસમાં ડિલેઝ અને અનનેસેસરી ક્વેશ્ચનિંગ ઓછી થઈ શકે છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટે આ રૂલ્સ સમજવા એટલે પણ જરૂરી છે કેમ કે કસ્ટમ્સ ડિક્લેરેશન એક લીગલ રિક્વાયરમેન્ટ છે.
જો કોઈ વ્યક્તિ લિમિટથી વધારે સામાન કે અનડિક્લેર્ડ ગોલ્ડ લઈને આવે છે તો એના પર કસ્ટમ્સ ડ્યુટી સિવાય પેનલ્ટી પણ લાગી શકે છે. એટલે હંમેશા એ જ સારું રહે છે કે ટ્રાવેલર્સ પહેલાંથી રૂલ્સને સમજી લે અને જરૂર પડવા પર ડિક્લેરેશન ફોર્મ સરખી રીતે ભરે. ઇન્ડિયન ટ્રાવેલર્સ માટે એક પ્રેક્ટિકલ સલાહ એ પણ અપાય છે કે ફોરેનથી રિટર્ન આવતી વખતે એક્સપેન્સિવ આઇટમ્સના બિલ્સ અને ડોક્યુમેન્ટ્સ પોતાની પાસે રાખો. એનાથી કસ્ટમ્સ ઓફિસર્સને સામાનની વેલ્યુ વેરીફાઈ કરવામાં આસાની રહે છે અને અનનેસેસરી કન્ફ્યુઝનથી બચી શકાય છે. તો વિડીયો જો પસંદ આવ્યો તો લાઇક કરો, કામ લાગે હોય એમને શેર કરો. આવા જ વિડીયોઝ, ઇન્ફોર્મેશન અને અપડેટ્સ માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.